પેપર નથી. દિગંબર લઈ ગયો હશે. બહુ ગલત આદમી છે યાર. પ્રણામ, સુપ્રભાતમ, ગુડ મોર્નિંગ, વણક્કમ સાહેબજી. અરે આજનું પેપર વાંચ્યું કે નહીં ભાઈ? અરે આમ તો પેપર રોજે જ આવે, પણ તમારું તો કોઈ કામનું જ નથી, કેમ કે તમે તો કોઈ વાંચતા જ નથી. હું જ તમારા રોજ પેપર વાંચું છું. આજના પેપરમાં તો એવું આવ્યું કે એક જગ્યાએ વરસાદ આવ્યો, બીજા જગ્યાએ બાઢ આવી, કેટલા માણસો આ પાણીમાં ડૂબી ગયા, કેટલી બૈરીઓ ભાગી ગઈ, કેટલા વર ભાગી ગયા. અરે બધા જ જગ્યાએ તૂફાન આવે છે, પણ તારી આ સરકાર કરે છે શું યાર? અરે ગાય ભેંસ વહી ગયા બધા પાણીમાં, લોકોના ઝોપડા ગયા, ઘર ગયા, બચ્ચાઓ કેટલા ડૂબી ગયા. અરે લાગે છે હું એકલો જ વાત કરું છું યાર. હા, તમે તો હંમેશા એકલા જ વાતો કરો છો. એકવાર ઘડિયાળની ટીક ટીક બંધ થઈ જાય, પણ તમારી પટર પટર બંધ નહીં થશે. લ્યો ચાય આપો. પણ ભાભી, પણ હું બેહોશ કેમ રહીશ? હું બધું જ સાંભળું છું. આ શું કહે છે? ભગવાન જાણે શું વિચાર કરો છો તમે અને શું સાંભળો છો. જ્યાર પણ જોઉં છું તો પોતાના જ ખ્યાલોમાં ડૂબા રહો છો હંમેશા. ગોદાવરી, જે ભણેલા લોકો હોય ને તે પોતાના જ ખ્યાલોમાં હોય છે. લો વિક્રમભાઈ, ચાલો યાર. એમ પણ આજે રવિવાર છે, કામ પર તો જવાનું નહીં હશે? રવિવાર છે, પણ આજે તો કામ પર જવું પડશે. અરે ભાભી, આ તમે શું રોજ તકલીફ કરો છો? સવારમાં ચા બનાવો છો, નાસ્તો બનાવી લાવો છો, રોજ કંટાળતા નહીં? વિક્રમભાઈ, આ તો કરવું જ પડે, એમાં શું છે? અરે શું છે, કરવામાં પણ એને તકલીફ. કામ તો કરવું જ પડશે. બૈરાઓ નહીં કરે તો અમારા જેવા પુરુષો કરશે? આ બૈરા લોકની ડ્યુટી હોય. આમ પણ બાજુવાલા માટે આટલું તો કરવા જ જોઈએ હો ભાઈ. અરે એમ પણ અમે આ બંગલાના કેરટેકર છે. આમ પણ તો વિક્રમભાઈ, આ બંગલાનો માલિક દુબઈમાં જઈને બેસેલો છે, અને અહીંયાના ભાડોતરીને તો સાચવવાની જવાબદારી તો અમારા પર જ હોય છે. લો ને, ચાલો. વિક્રમભાઈ, એક વાત પૂછું તમને? પૂછો. ભાઈ, ક્યાં સુધી આવું કરશો તમે? એટલે મને આ કેવું છે કે તમારી લગ્નની ઉંમર થઈ ગઈ છે. લગ્ન કરી લો ને ભાઈ. ઘૂમી ફરીને એક જ વાત, દિગંબરભાઈ, આપણે કોઈ બીજા વિષય ઉપર વાત કરીએ તો? જુઓ વિક્રમભાઈ, લગ્ન તો એક જીવનનું ઇમ્પોર્ટન્ટ વિષય હોય છે. દિગંબરભાઈ પ્લીઝ. જુઓ વિક્રમભાઈ, ઘરે જ્યારે સ્ત્રી આવે ને ત્યારે પૂરું વાતાવરણમાં આનંદ છવાઈ જાય છે વિક્રમભાઈ. પર દિગંબરભાઈ, આ વાત મારા તકદીરમાં નથી, તો હું શું કરું? અને જ્યારે જ્યારે તમારી પાસે બેસું ત્યારે તમારે લગ્નની જ વાત કરવાની, બીજી કોઈ વાત નથી તમારી પાસે? હે? વિક્રમ, અરે વિક્રમભાઈ. નારાજ થઈને જતા રહ્યા ને? જરા દિમાગથી કામ લેતા રહ્યો. અરે હવે શું દિમાગથી કામ કરું? 4 વર્ષ થઈ ગયા વિક્રમને અહીંયા રહેતા. 4 વર્ષથી અમારી અને એની ઓળખાણ છે. સારી નોકરી છે, પગાર પણ સારો છે, અને દેખાવો પણ સારો છે. શું પ્રોબ્લેમ છે એ માણસ લગ્ન કેમ નથી કરતો? મને તો આ સમજાતું નથી. તો શું કામ સમજવાની કોશિશ કરો છો? નહીં કરો ને.
આમ નહીં ગોદાવરી, એવી વાત નથી. તને ખબર છે વિક્રમના બા બાપુજી નથી. હા, એના એક દાદાજી છે. તેમની ઉંમર હવે બહુ વધારે થઈ ગઈ છે. હવે એ બિચારા શું કરવાના છે? જુઓ ગોદાવરી, વિક્રમ મારો ભાઈ જેવો છે અને એ પણ અમને બહુ પ્રેમ કરે છે. મને વિક્રમની ઘણી ચિંતા લાગે છે ગોદાવરી. એ રૂમનો માણસ છે એટલે હું વિચાર કરું છું કાંઈ એને મોટો કાંઈ પ્રોબ્લેમ તો નથી ને? હા, એમ એના દાદાજી તો ઘણા મોટા જ્યોતિષી છે, ગુણવાન છે. તેઓ પણ નથી કહેતા કે વિક્રમ તું લગ્ન કરી લે. ગોદાવરી, કાંઈ તો વિચાર કરવું જ પડશે આપણાને. ગોદાવરી, હું વિક્રમથી વાતો કરીશ હો. શું વિચાર કરે છે વિક્રમભાઈ? વાતને મનમાં ન રેખાયો. જે મનમાં હોય ને એ બધું મને કહી લે. બોલવાથી બધું હલકું થઈ જાય છે. અમે તમારા સંબંધી નથી. શું કામ આ બાબતમાં તમે ચિંતા કરો છો? 4 વર્ષ થઈ ગયા અમારી ઓળખાણને. અરે, અમારો તો કોઈ ભાવનાનો તો સંબંધ છે ને. જુઓ વિક્રમ, તમે રાત રાત સુધી જાગો છો. આખી રાત ઉજાગરો કરીને તમે શું વિચાર કરો છો કહેવો મને. જ્યાર પણ રાતે હું જોઉં છું ત્યારે તમે ઘરના બહાર જ હો છો. એમ બહાર નહીં રહો. શું વાત છે વિક્રમભાઈ? મને કહો, શું પ્રોબ્લેમ છે? જુઓ વિક્રમભાઈ, તમારો અહીંયા કોઈ સગો વાલો પણ નથી. હા, તમારા જે દાદાજી છે, તમે કહો તો એમને બોલાવીએ. નહીં નહીં નહીં, કોઈ જરૂરત નથી ભાઈ, કોઈ જરૂરત નથી ભાઈ. અને એક વાત દિગંબરભાઈ, કાન ખોડીને સાંભળી લ્યો. જો કોઈ પણ મારા લગ્નની વાત કરે ને, મને જરાય સારું નહીં લાગતું. પણ કેમ? ખબર નહીં. કેમ કે મારે લગ્ન નથી કરવા. કેમ નહીં કરવા વિક્રમભાઈ? જુઓ વિક્રમભાઈ, દર વસ્તુનો એક ટાઈમ હોય છે. મારા માટે એવો કોઈ વખત નથી. અને જો હશે તો પણ બધું ગણિત ખોટું પડી જશે. અને હું જ્યારથી પેદા થયો છું ને, ત્યારથી જ મા બાપનો પ્રેમ નથી મળ્યો. બધું હર વખતે ઉલટું જ થયા કરે છે. હા, આ મારા દાદાજી છે ને, એમનો પણ સાથ નથી મને. એમની પાસે પણ એટલા બધા કામ હોય છે કે ટાઈમ નથી દેતા મને. મારી બાજુ તો કોઈ જોતું જ નથી, કારણ કે એમની પાસે ટાઈમ નથી. હા હા, મને ખબર છે. તમારા દાદાજી મોટા વિદ્વાન, જ્યોતિષી અને ઘણા જ્ઞાની પુરુષ છે. જ્યોતિષ આચાર્ય, વિદ્યાસાગર શાસ્ત્રી, ઘણા મોટા માણસ અને ઘણા જ્ઞાની માણસ છે. ઘણા મોટા માણસ છે આ દુનિયા મોટા માટે. માણસ છે, પણ આખી દુનિયા માટે, મારા માટે નથી. ફક્ત અમદાવાદમાં જ નહીં, આખા ગુજરાતમાં એમની પ્રતિષ્ઠા છે, માન સન્માન છે. હજારા લોકોના પ્રોબ્લેમ દૂર કર્યા છે એમને, બધાના દુઃખ દૂર કર્યા છે, બધાને માર્ગદર્શન આપ્યું છે. કેટલા લોકોને એમણે સુખી કરી દીધા છે. પણ મારા નસીબને કેમ નથી બદલી શક્યા? ના મને માનો પ્રેમ મળ્યો, ના પિતાજીનો. ખબર છે તમને મારા પિતાજીના મોત કેવી રીતે થઈ હતી? એક્સિડન્ટ થઈ હતું.
એક્સિડન્ટ થયું હતું. આ જ્યોતિષ આચાર્યને ખબર નહોતી પડી કે મારા પપ્પાનું એક્સિડન્ટ થવાનું હતું. એ ઓળખી નહોતા શક્યા. એમને તો ભવિષ્યનું બધું જ દેખાય છે. ખબર છે તમને, મારી માં બીમાર હતી અને મમ્મીને ખબર નહોતી કે એને શું બીમારી છે. પણ દાદાજીને તો ખબર હશે ને. કેમ સારા ડૉક્ટર પાસે ના મોકલી શક્યા, સારી ટ્રીટમેન્ટ ના આપી શક્યા? કેમ એના લીધે હું ઘરે ગ્રહ શાંતિ નહોતો કરી શકતો, પૂજા પાઠ નહીં કરી શકતો હતો? પણ એવું ના થઈ શક્યું. અનેક લોકોના પ્રાણ બચાવવાવાળા મારા દાદાજી પોતાના દીકરા અને વહુને નહીં બચાવી શક્યા. જો મારી હાલત જો. મારા વિશે સોચવા માટે ના તો મારા મમ્મી છે ના મારા પપ્પા. એટલા માટે હું અહીં આવ્યો છું, કારણ કે મને આ લોકોથી નફરત છે. હું અહીં ઇન્સાનોથી દૂર રહેવા માંગુ છું, એકલો રહેવા માંગુ છું. કારણ કે મારો વિશ્વાસ ઉઠી ગયો છે. નહીં કરવા મારે લગ્ન, નહીં કરવા. બહુ તકલીફ થાય છે મને આ વાતોથી. જો ભાઈ, હવે ક્યારે આ લગ્નનો વિષય ના કાઢતો, કેમ કે આ વાતથી મને તકલીફ થાય છે. સમજો? આવો પ્રભુજી, મહાન જ્યોતિષી પધાર્યા છે આજે. આવો, આશીર્વાદ આપો અમને. મહાન જ્યોતિષી વિદ્યાસાગર શાસ્ત્રી, ધન્ય થઈ ગયો હું. અને મહારાજ, આ બધું મારા માલિકે બનાવ્યું છે, જે દુબઈમાં છે. અને હું આ બંગલાની રખવાલી કરું છું. અરે વિક્રમભાઈ, જુઓ કોણ આવ્યું છે. દાદાજી આવ્યા છે તમારા. એ તો સારું થયું મેં એમને જોઈ લીધા. અને ઓલો રિક્ષાવાળો મારો ઓળખાણનો હતો. અને મહારાજ, આ પાર્કિંગ માટે છે, ગાડી ઊભી રહેવા માટે. સારું. આવો. અરે ગોદાવરી, ભગવાન, આવ. જુઓ કોણ આવ્યું છે. અરે આ વિક્રમજીના દાદાજી છે. સાક્ષાત જ્યોતિષ આચાર્ય વિદ્યાસાગરજી. કેટલા મહાન માણસ આપણા આંગણામાં આવ્યા છે. પ્રણામ કરો એમને, આશીર્વાદ લો. આયુષ્માન ભવ. જો આપણાને આયુષ્માન કીધું છે એટલે આપની આયુષ્ય લાંબી થઈ ગઈ. વિક્રમભાઈ, જલ્દી આવો, દાદાજી આવ્યા છે. મને લાગે છે દાદાજી એ નાહવા ગયો છે. એમ ઘર ખુલ્લું રાખીને જ જાય છે દાદાજી. પણ અમારે ત્યાં કાંઈ ચિંતાની વાતો જ નથી. એમ અરે નાનકડું ગામ છે. એમ અહીંયા તો ચોર લૂંટેરાનો કાંઈ ડર હોતો જ નથી. એમ બહુ સારું. ઘણું સારું ગામ છે. પણ એક પ્રોબ્લેમ છે. આ ઘરમાં છે ને, એક સ્ત્રીનું હોવું બહુ જરૂરી છે. જુઓ, હવે વિક્રમની કોઈ પત્ની કે કોઈ હોતી તો તરત બહાર આવી જાત. આવી જતે. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. મેં શું બોલી દીધું દાદાજી?
જુઓ વિક્રમભાઈ સામે તો લગ્નની વાત કરવા જ મને ડર લાગે છે. બહુ ગુસ્સો થઈ જાય છે હો. આ મારી પત્ની છે ગોદાવરી અને હું છું દિગંબર. દાદાજી અમે લોકો અહીંયા જ આઉટ હાઉસમાં રહે છે, એમ એટલે બંગલાની રખવાડી કરું છું. સારું સારું. પણ હા, હું ચોકીદાર નથી હો. હું ભણેલો છું, BA ઓનર્સ કરેલો છે. એમ પણ અહીંયાના માલિક છે ને ઘણા સારા માણસ છે, એટલે હું અહીંયા કામ કરું છું હો. સારું સારું. અરે વિક્રમભાઈ, અરે જલ્દી આવો બાપા. અરે ગોદાવરી, ચિંતા નહીં કરો. હવે આપના ભવિષ્યની બધી વાતો દાદાજી આપનાને કહેશે. વિક્રમભાઈ, અરે આવી ગયા. અરે અરે દાદાજી, તમે? પ્રણામ. સુખી રહે બેટા, સુખી રહે સુખી રહે. નાઈ લીધું? હા હા. હા. નાયા પછી ભગવાનજીના સામે દીવો અગરબત્તી કરવું પડે. કરે છે કે નહીં? હા હા, કરું છું ને. હા. પણ તમારે આ અચાનક કેમ આવવું પડ્યું? અરે ST થી આવ્યા છે વિક્રમભાઈ. એ તો મારી શુભ નજર એમના પર પડી જ ગઈ. મેં વિચાર્યું કે અમારા ગામની પાવન ધરતી પર જ્યોતિષ આચાર્ય એ તો અમારું ભાગ્ય જ છે. અરે ગોદાવરી, ધર્મપત્નીજી, તું શું જોઈ છે? જા એમના માટે ફળાર લાવો, ચા હા, લાવો, હમણાં લાવું છું. લસ્સી હા, બનાવો. હમણાં જાઓ જાઓ જાઓ. દાદાજી, શું છે બેટા? હું તમારો સામાન મૂકીને આવું છું. હા, હા. તમે મૂકી વાતો આવો, કરો. મૂકી આવો. શું વાત છે બેટા? તું નારાજ દેખાય છે? નહીં નહીં દાદાજી, હું શું કામ નારાજ રહું? અને તમે આવ્યા છો અને હું નારાજ થઈ જાઉં? દાદાજી, પણ એક વાત સમજમાં નથી આવી. તમારે મને ખબર તો કરવી જોતી કે તમે આવવાના છો, તો હું તમને લેવા આવત. અચાનક તમે આ ઉંમરમાં ST માં સફર કરો છો. દાદા, આ મને સારું નથી લાગતું. અને એમ પણ અમદાવાદથી અહીં સુધીનું ભાડું હું આપી શકું છું. મારા દાદાજીને હું ટેક્સીમાં ફેરવી શકું છું. તમારે કહેવું તો જોઈએ, ખાલી ખોટી શું કામ તકલીફ કરવાની જરૂર હતી? ખાલી એક ફોન તો કરી દીધો હોત. અરે બાબા, વખત નહીં મળ્યો. ઓચિંતું આવવાનું થયું. કેમ? એવું શું થઈ ગયું કે તમારે અચાનક આવવું પડ્યું? છે બેટા, કામ છે. બહુ જ જલ્દી તારો લગ્ન થવાનો છે. જુઓ દાદાજી, પ્લીઝ, હવે ફરી આ ચાલુ કર્યું તમે. પણ બેટા, હું ખરું કહી રહ્યું છે. બહુ જલ્દીમાં જલ્દી તારા લગ્ન થઈ જવાના છે. ઠીક છે, પણ હવે તમે આરામ કરો. સફરમાં તમે થાકી ગયા છો. હા, ચલો 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 ચલો. દાદાજી, દાદાજી, ફળ લાવું ના? હા. કેવું સારા તાજા ફળ લાવું છું. લાવ ના. મને લાગ્યું કે તમારા જેવા કોઈ મોટા માણસ આવી ગયા છે, તો આ તો મારો અહોભાગ્ય કે તમારા જેવા માણસ મારા ઘરે આવી ગયા. તમારા મને દર્શન થયા. ગોદાવરી, જે મનમાં છે તે કહી નાખ. એક દુઃખ હોય તો બતાવ ના. મારી તો જિંદગી જ દુઃખોથી ભરેલી છે. ગોદાવરી, બાળક નથી તમને, એ વાતનું દુઃખ છે ને તને? શાસ્ત્રીજી, તમે તો બધું જ જાણો છો. તમે જ્યોતિષી છો. અને હા, તમે માણસોને જોઈ લો છો તો એના મનના ભાવના પણ તમે ઓળખી લો છો. હા. અને અમે બધાથી મોટું એ જ દુઃખ છે કે અમે લોકોને સંતાન નથી. શાસ્ત્રીજી, મારા પર કાંઈ ઉપકાર કરો. અને હા, મને અને મારા પતિ પર પણ. અને એના સિવાય મને બીજી કોઈ વાતની તકલીફ નથી. બસ એક સંતાન હોય તો બધું જ સુખ મળશે. ગોદાવરી, કુંડલીના જે ગ્રહો હોય છે
જે નક્ષત્રો હોય છે એ પોતાની રમત રમ્યા જ કરે છે. પણ એમાં અમારા જેવા લોકોને જીવ જાય ને. શાસ્ત્રીજી, બસ 2 વખત ખાઈને પેટ ભરીએ આટલું તો છે જ અમારી પાસે. 4 કપડાં છે, દાગીના છે, પોતાનું ઘર પણ છે. બસ નથી તો એ સંતાન નથી. તો પછી અમે કોના માટે જીવીએ? ગોદાવરી, બધું સારું થઈ જશે. શાસ્ત્રીજી, તમે જ બતાવો ને. દાદાજી, જે તમે બોલો છો એ વાત સમજમાં નથી આવતી. જરા આસાન તરીકાથી કહો ને, એટલે તમને બધું ખબર છે. પણ જવા દો, અમારી વાત છોડો. પણ અમને ચિંતા છે તો વિક્રમના લગ્નની. દિગંબરભાઈ, અરે બોલવા દે ભલા માણસ, તમે તો કાંઈ કહેવાના નથી. દાદાજી, વિક્રમ તો અમને પણ કાંઈ નથી કહેતા. રાત રાત સુધી વિચાર કરતો રહે છે. હા, જ્યારે જોઉં ત્યારે ઉજાગરો કરતો રહે છે. હવે તમે જ કહો દાદાજી. કમથી કમ અમને તો મનની વાત કહેવી જોઈ. ઠીક છે, અમારી વાત પણ છોડો, પણ હવે તમારા જેવા જ્ઞાની પુરુષોને તો બતાવી જોઈએ કે નહીં? તમને તો ભવિષ્યનું બધું સાફ સાફ દેખાય છે. જો દિગંબરભાઈ, મને એવું લાગે છે કે આપણે આ વિષય ઉપર વાત નથી કરવી. આ શું કહે છે વિક્રમ તું? એટલે દાદાજીને તો બધું જ દેખાય છે. એવી વાત નથી દિગંબરભાઈ. અગર એવું હોત તો મારા પપ્પા, મારા મમ્મી, એનું મોત એમને કેમ ના દેખાડી શકીએ? વિક્રમ બેટા, એનું કારણ છે વિધિ લિખિત. શું હું મારા દીકરાના મોત માટે દુઃખી નથી? મારી વહુના મોતના કારણ હું દુઃખી નથી? પણ આ બધી ગ્રહોની રમત છે. અમે ઇન્સાનો આ બારામાં કંઈ કરી શકવાના નથી. હું ભવિષ્ય કહું છું, પણ હું એને બનાવી શકતો નથી. એકદમ સાચી વાત કીધી હો દાદાજી. વિક્રમ, પોતાના દાદાજી પર તો કમથી કમ આ વિશ્વાસ નહીં બતાવો. દાદાજી, અમને તો ચિંતા છે ફક્ત વિક્રમની. હજી સુધી એને લગ્ન પણ નથી કર્યા. લગન? રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. આવો બેટી. હં? કોણ છે તું? શું થઈ ગયું તને? કોને શોધે છે તું? કોઈનું એડ્રેસ શોધે છે? ગૌરી, 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 ગૌરી! બાપુજી, બાપુજી, શું થઈ બાપુજી! ગઈ દીકરી? મેં તમને ક્યાંક જોયા છે. હું મનોહર શાહ પટેલ નગરમાં રહું છું. સોરી મિસ્ટર, ખબર નથી મને આ છોકરી ભાગીને અહીંયા કેવી રીતે આવી ગયા. પણ બાપુજી, મને ખબર નથી કે હું અહીંયા કેવી રીતે આવી ગઈ. આજ તો હું પૂછી રહે છે બેટા. અરે પણ ખબર નહીં બાપુજી, મારા કાનમાં કંઈક અવાજ આવતી હતી અને આવું લાગતું હતું કે મને કોઈ બોલાવે છે. મારું નામ લઈને નહીં, પણ કોઈક તો મને બોલાવતું હતું. આ તો શું બોલી રહી છે? કોનું નામ લેવી છે? અરે એ જ તો મને યાદ નથી આવતું બાપુજી. હા, પણ કોઈક તો મને બોલાવતું હતું, પણ મારા નામથી નહીં. એટલે ગોરી ગોરી કરીને નહીં,
મને જ્યાં સુધી યાદ છે શાથી કોઈ નામ લેતું હતું. હું વિક્રમ શાહ. હું કલેક્ટર ઓફિસમાં કામ કરું છું. અને આ મારા દાદાજી. જય શ્રી કૃષ્ણ. હા. જ્યોતિષાચાર્ય વિદ્યાસાગર શાસ્ત્રી. તમે મારા દાદાજીને ઓળખો છો? આમને કોણ નથી ઓળખતું? જ્યોતિષાચાર્ય. આમના તો કેટલા બધા આર્ટિકલ્સ પણ મેં વાંચ્યા છે. આમના તો ફોટોગ્રાફ્સ પણ મેં જોયા છે. પ્રણામ શાસ્ત્રીજી. તમે તો જ્ઞાની છો. અરે માણસના મનના ભાવ તમે જાણી લો છો. એમના ભવિષ્ય જાણી લો છો. મારા પણ પર કૃપા કરો. પાછલા 4 વર્ષથી મને ઘણી તકલીફ થઈ રહી છે. કંઈક અજીબો ગરીબ થાય છે અને સ્વપ્નમાં કંઈક દેખાય છે. જો હું તમને મળવા આવું તો? કઈ વાંધો નથી બેટા, એને તું તારો ઘર સમજ. તું અહીંયા રોજ આવજે, રોજ આવજે. ચિંતા ના કર, બધું સારું થઈ જશે. સમજી ગઈ? હા. ચાલો બેટા, રાત થઈ ગયા છે. હવે એમને વધારે તકલીફ ના આપે. ચાલો 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 બેટા. જય શ્રી કૃષ્ણ. કાંઈ વાત નહીં ગૌરી. આવા સત્પુરુષોના આશીર્વાદ મળવાની ઘણી મોટી વાત કહેવાય. તમે જ્યારે પણ ચાહો ત્યારે અહીંયા આવી શકો છો અને એમના આશીર્વાદ લઈને જજો. જ્ઞાની માણસના છત્રછાયામાં રહીને તમારું પણ ભલું થઈ જશે. એ તો બેન તમે ભાગ્યવાન છો, એટલે તમને દાદાજી જેવા વિદ્વાન માણસના દર્શન થયા. સાચી વાત છે ભાઈ, સાચી વાત છે. અચ્છા શાસ્ત્રીજી, જય શ્રી કૃષ્ણ. શુભમ ભવતુ. સુખી રહો. ચાલો ગૌરી. ગોદાવરી આવ. વિક્રમભાઈ, આ તો ચમત્કાર માનવું જ પડશે ભાઈ. કેમ કેમ ચમત્કાર? અરે મને તો એવું લાગતું હતું કે પેલી ગાંડાઓના દવાખાનામાંથી ભાગીને આવી છે. અરે કોઈ નોર્મલ છોકરી રસ્તા ઉપર એવી ચિલ્લાઈને કોઈના ઘરમાં ભાગી જાય છે અને અને એના પપ્પા પાછળ પાછળ ભાગે છે. આ બધા ગાંડ પણ છે યાર. કહેતી હતી કે મારા કાનમાં કોઈનો અવાજ આવે છે. કોઈ એને બોલાવતું હતું. હા, અને બાપ બિચારો પાછળ પાછળ ભાગતો હતો. વિચાર, કોઈ જુવાન છોકરી અડધી રાતે એવી રીતે ભાગે અને બાપ પાછળ પાછળ ભાગે તો શું થશે બાપનું? શું હાલ થશે? વિક્રમભાઈ, તમે જે ચાહો એ કહો ભાઈ, પણ એક વાત ધ્યાનમાં આવી તમને? જો દાદાજીએ જે કહ્યું કે આવો બેટા, તેમે જ ઓલી છોકરી આવી ગઈ. ઇત્તફાક, આ તમારી બીજી સ્ટોરી શરૂ થઈ ગઈ. અરે શું અરે યાર. તમે બધી વાતોને જ્યોતિષથી કેમ જોડી નાખો છો? હે, આ વાત મારી સમજમાં નથી આવતી. હવે મને કહો કે આ દાદાજીને આટલું બધું જ્ઞાન હોય, જો મારા મમ્મી પપ્પા મર્યા ત્યારે પહેલાથી જ એને નતું ખબર પડતું? હે? અરે મારા ભાઈ, આ બધું ઇત્તફાકની વાત છે. આ કુંડલી, આ નક્ષત્ર વગેરે વગેરે આ બધું મારા મગજમાં નથી આવતું. આ પુનર્જન્મ, આ 7 જન્મ, આ એ જન્મ, આ ઓ જન્મ, આ બધી સ્ટોરીઓ છે. ચોપડીઓમાં વાંચો દિગંબર ભાઈ. બધી વસ્તુના કાંઈક નિયમ હોય છે. પ્રકૃતિનું પણ એક નિયમ હોય છે.
પણ જ્યારે સુનામી આવવાની છે તો આવવાની જ છે, ભૂકંપ આવવાનો છે તો આવવાનો જ છે, જ્વાળામુખી ફાટવાનો છે તો ફાટશે જ. આ કુદરતનો ખેલ છે. આ તમારી કુંડલી છે એ જ્વાળામુખીને અને ભૂકંપને નહીં રોકી શકે. વાત કરો છો, આ બધો અંધવિશ્વાસ છે. અરે રાખો. યાર શું વાત કરે છે. હા, એક છોકરી રડતી રડતી અંદર આવે છે, હે, અને અને કહે છે કે આ ભવિષ્ય છે, અને પપ્પાએ બૂમ પાડી એટલે આવી ગઈ છે. હા, આ શું નખરા છે. હે ભગવાન, કેવી રીતે સમજાવું તને? પણ દાદાજીની વાતો પર મને વિશ્વાસ છે. એમને કીધું આવો બેટા, અને ઓલી આવી ગઈ. કાંઈ તો વાત છે. અને મારી પત્ની ગોદાવરીની મનની વાત પણ એમને જાણી લીધી. એમને કેવી રીતે ખબર પડ્યું કે અમને કોઈ બાળક નથી, સંતાન નથી? દાદાજી એકદમ અંતર્યામી છે, ખરેખર જ્ઞાની પુરુષ છે. હું તો એમની વાતો પર વિશ્વાસ કરું છું. શું થયો ગૌરી? તું કેમ હેરાન છે? રાત રાત સુધી તડપડિયા મારે છે. નહીં, આ મસ્ત સ્વપ્ન પડે છે. સપનામાં શું દેખાય છે? ભયાનક, બહુ જ ભયંકર દેખાય છે. કંઈક વિચિત્ર. એટલે હું સમજી નથી શકતી કે શું થઈ રહ્યું છે મારી સાથે. આપણે ડોક્ટરને મળીએ. અચાનક સપનો શું કામ આવે છે તમે? જે દેખાય છે એ હું સ્પષ્ટપણે બતાવી પણ નથી શકતી, અને સ્પષ્ટ કંઈ દેખાતું પણ નથી, તો હું શું બતાવું તમને? અને અને હું ડોક્ટરને શું બતાડીશ? તમે ચિંતા ના કરો. ચિંતાની આમ તો કોઈ ખાસ વાત તો નથી. પપ્પા, શાસ્ત્રી બાપાને મળીને એવું લાગ્યું કે જાણે હું એમને વર્ષોથી જાણું છું. એવું લાગ્યું કે એમને અને મારી વચ્ચે કંઈક રિશ્તો છે. ઘણી બધી વાર મળી હોઉં ને એવું લાગે છે. હું જાણું છું કે આ બધું નથી થઈ શકતું, અને આપણા અને એમની વચ્ચે તો કોઈ સંબંધ જ નથી, અને મેં એમને કોઈ દિવસ જોયા પણ નથી. પણ પપ્પા, અચાનક હું એ જ ઘરમાં કેવી રીતે જતી રહી? મને તો કંઈક સમજાતું જ નથી. પપ્પા, તમને એવું નથી લાગતું કે આ બધું ઘણું અજીબ છે?
મનમાં વિચાર પણ આવે છે ને તો બહુ બેચેની થાય છે. અને આ સપના, હું બહુ જ બેચેન થઈ જાઉં છું પપ્પા. અરે આજથી પહેલા મેં કોઈ દિવસ આવા સપના નથી જોયા. 4 વર્ષોથી ખબર નહીં આવા સપનાઓ કેમ આવે છે મને. દીકરી, તું ચિંતા ના કર, આપણે કાંઈ રસ્તો કાઢીએ. રસ્તો? હા હા, હા હા, કદાચ કોઈ રસ્તો મળી જાય. શાસ્ત્રીજી, દાદાજી કદાચ મને આમાંથી બહાર કાઢી શકે છે. તમે બતાવો ને પાપા. શાસ્ત્રીજી તો ખૂબ જ જ્ઞાની છે ને. ભવિષ્યની બધી જ વાતો એમને દેખાય છે. કદાચ એ જ મને આ સપનાઓનો અર્થ બતાડી શકશે. મને દાદાજીથી મળવું પડશે. જાઓ પપ્પા, તમે સૂઈ જાઓ, મારી ચિંતા ના કરો. અવગોરી બાહોમાં પ્રેમ કરી લઈ, અવગોરી બાહોમાં પ્રેમ કરી લઈ, ચાહતમાં આપણે આખો ચાર કરી લઈ, ચાહતમાં આપણે આખો ચાર કરી લઈ. ચાહતનો આપણે કરાર કરી લે, ચાહતનો આપણે કરાર કરી લે, આવી જા સનમ મળીને પ્રેમ કરી લે, આવી જા સનમ મળીને પ્રેમ કરી લે, ચાહતમાં આખો ચાર કરી લઈ. આવી જા સનમ મળીને પ્રેમ કરી લે. હું જો તને તો મચલે છે આમન, શ્વાસથી તેજ આ હૃદયની ધડકન. હું જો તને તો મચલે છે આમન, શ્વાસથી તેજ આ હૃદયની ધડકન, શ્વાસથી તેજ આ હૃદયની ધડકન. અવગોરી બાહોમાં પ્રેમ કરી લઈ, અવગોરી બાહોમાં પ્રેમ કરી લઈ, ચાહતમાં આપણે આખો ચાર કરી લઈ, ચાહતમાં આપણે આખો ચાર કરી લઈ, ચાહતમાં આખો ચાર કરી લઈ. આવી જા સનમ મળીને પ્રેમ કરી લે, આવી જા સનમ મળીને પ્રેમ કરી લે, ચાહતમાં આખો ચાર કરી લઈ. આવી જા સનમ મળીને પ્રેમ કરી લે.
જમાનાથી લડી લઈ તારા માટે હું બધા બંધન તોડી તારા માટે હું જમાનાથી લડી લઈ તારા માટે હું બધા બંધન તોડી તારા માટે હું બધા બંધન તોડી તારા માટે હું જુદા ના હોઈશું ઇકરાર કરીને જુદા ના હોઈશું ઇકરાર કરીને આવી જા સનમ મળીને પ્રેમ કરીને આવી જા સનમ મળીને પ્રેમ કરીને ચાહતમાં આંખો ચાર કરી લે આવી જા સનમ મળીને પ્રેમ કરી લે ચાહતમાં આંખો ચાર કરી લે આવી જા સનમ મળીને પ્રેમ કરી લે ક્યાં હતી હા એટલા ટાઈમ ક્યારથી ઇંતજાર કરું છું હું તારો અરે શું થઈ જાય છે તને જ્યારે જોઉં ત્યારે એકદમ નારાજ રહી છે મેં જ્યારે કીધું ત્યારે તો તૈયાર થયા તને પોતાની જ કઈ ભાન નથી ગૌરી જો હવે વખત આવી ગયો છે આપના બંનેની લગ્નની વાત પણ થઈ રહી છે અરે પણ પ્રોબ્લેમ શું છે પ્રોબ્લેમ એકચ્યુઅલી શું છે મને થોડોક સમય જોઈએ છે અરે વોટ શા માટે સમય આપો અરે તો પણ કામો ખા અરે મને તો એ ખબર નથી પડતી તું આજકાલ પરેશાન કેમ રહે છે હે અને તારાથી કઈ વાત કરું તો તું બીજે ક્યાં જ ખોવાયેલી હોય છે શું વિચારી રહી છે શું ચાલે છે કઈ પૂછો તો જવાબ આપતી નથી એક કામ આપણે કરીએ આપણે બંને તારું ટેન્શન દૂર કરવા માટે લાંબી ડ્રાઇવિંગ પર જઈએ હે? નહીં રંજીત હું નહીં આવી શકું કેમ અરે હવે શું કેવું જ્યારે પણ તને કઈ કેવું તું ના જ પાડી દે છે નહીં રંજીત પ્લીઝ આમ પણ આપણું તો અરેન્જ મેરેજ છે લવ મેરેજ તો છે નહીં અને જ્યાં સુધી આપણા ઘરવાળા લગ્ન માટે માની નથી જતા ત્યાર સુધી આપણને ન મળવું જોઈએ અરે પણ હું તો તને પ્રેમ કરું છું ને હું માનું છું રણજીત પણ ઘરવાળાના કહેવાથી જ હું તમારી સાથે ચાલી શકું છું એ પહેલા નહીં અને આમ પણ મને થોડો સમય જોઈએ છે બાય એવું છે તારી કુંડલીમાં રાહુ જરા વક્રી ચાલી રહ્યો છે ચિંતાની કઈ વાત નથી દાદાજી ચા હા ગૌરીએ બનાવી છે આ ચા એમ વાહ 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 દાદાજી આજથી ચા નાસ્તો જમવાનું અને તમારી સેવા એ બધું જ કામ હું કરવાની છું હવે બરાબર. તમને કોઈ ચિંતા કરવાની જરૂર નથી બરાબર હા પણ હું છું ને અરે તમે તો છો જ પણ આજથી 4 માણસોનું જમવાનું હું જ બનાવવાની છું મને કામ કરવાની ટેવ છે મને કોઈ જ ફરક નથી પડતો દાદાજી ચા સારી બની છે ને વાહ વાહ બહુ જ સારી દાદાજી જો હું તમારી સેવા કરીશ તો તમને કોઈ પ્રોબ્લેમ તો નથી ને ના રે ના જરૂર કર ઠીક છે હું ત્યાં સુધી તમારું રૂમ સાફ કરી દઉં છું બરાબર છે ચાલશે હું આવું છું. ચાલશે
બહુ સારી છોકરી છે ગૌરી. હા એક જ ગામમાં રહીએ છીએ પણ કોઈ દિવસ મુલાકાત નથી થઈ. એમ અરે બાપા પટેલનગરમાં રહે છે. કેટલું દૂર છે અહીંયાથી. અને એમ પણ ગામના બધા લોકોનો તે નથી ઓળખતા ને અમે. અરે પણ દાદાજી, કોઈ પરાઈ છોકરી જેમને આપણે ઓળખતા નથી આપણા ઘરમાં આવીને આપણું આ બધું કામ કરે છે, મને સારું નથી લાગતું. આ બરાબર નથી. કરવા દે ને, તું તારું કામ કર બેટા. ઠીક છે, જેવી તમારી મરજી. જો ભાઈ, દાદાજીએ જે કીધું એ ફાઇનલ છે હો. અરે એમાં કોઈ બુરાઈ નથી. અરે એક છોકરીને એક સત્પુરુષ, એક મહાન વિદ્વાન, એક જ્ઞાની પુરુષની સેવા કરવી હોય તો મને નથી લાગતું કે એ ખોટી વાત છે. મારા હિસાબથી તો આ બધી સાચી વાત છે. ઠીક છે, જેવી તમારી મરજી. હું જાઉં, મને મોડું થાય છે. દિગંબર ભાઈ, જી દાદાજી. આ પત્રિકામાં થોડો દોષ છે, એની શાંતિ વગેરે કરવું પડશે. તમે મારા સાથે આવો, મને જરા તમારા સાથે વાત કરવી છે. ઠીક છે દાદાજી, જેવી તમારી ઈચ્છા. ચાલો. વિક્રમ, મને માફ કરજો. મને તમારું મન દુખી કરવાનો કોઈ ઈરાદો નહોતો અને તમારા મન વિરુદ્ધ કામ કરવાની કોઈ ઈચ્છા પણ નથી. તમે આમ ગુસ્સે થઈને ના જાઓ. ગુસ્સો થવાનો તો કોઈ સવાલ જ નથી. હું શું કામ ગુસ્સે થાઉં? પણ હજી સુધી આપણો કોઈ પરિચય નથી, કોઈ સંબંધ નથી. અને તું દાદાજીની સેવા કરશે, ઘરમાં રસોઈ કરશે, કામ કરશે, મને સારું નથી લાગતું. વિક્રમ, પ્લીઝ તમે મને સમજો. મને એવું કેમ લાગે છે એ મને ખબર નથી. આપણે કોઈ દિવસ મળ્યા નથી એ ખરી વાત છે, પણ દાદાજી માટે એવું નથી વિચારતી. મને એવું લાગે છે કે હું દાદાજીને ઘણા વર્ષોથી ઓળખું છું. એ ખૂબ જ જ્ઞાની છે. કેટલા સત્પુરુષ માણસની સેવા કરવાનો મને મોકો મળ્યો છે અને બસ આ જ મારું ઉદ્દેશ હતું. અને પછી જ્યોતિષ પર મારો વિશ્વાસ છે. મને ખૂબ જ ઉત્સાહ છે, આતુરતા છે. ગ્રહ પરથી, નક્ષત્ર પરથી માણસોની જીવન રેખા વિશે જાણવાનું. અને આ શાસ્ત્રમાં જ્ઞાન આપતા ફક્ત દાદાજી છે. પણ તમે છે ને, ગુસ્સે ન થાઓ. તું ગેરસમજ કરે છે. હું એકલો રહું છું, એકાંત પ્રિય માણસ છું. અને તું દાદાજીની સેવા કરશે અને ઘરમાં કોઈ પણ સ્ત્રી પણ નથી. કેમ? ગોદાવરી કાકી છે ને, હું દાદાજી સાથે ગપ્પા મારીશ. એમના મહાન અનુભવોની વાતો સાંભળીશ. જે અશક્ય કામ છે એને શક્ય કરવાનું મને મોકો મળશે. અને મને છે ને આવી અશક્ય ઘટનાઓ વિશે જાણવાનું બહુ શોખ છે. અને આ બધા વિશે મને ઘણી નવાઈ લાગે છે. હું તો છે ને બહુ ઓછું બોલું છું અને મારી બહેનપણી છે ને એ વધારે બોલે છે. હા, પણ એવું છે હું તમારે લીધે વધારે બોલું છું. અને પ્લીઝ મને છે ને દાદાજીની સેવાનો મોકો આપો. ઠીક છે, જેવી તારી મરજી. અને સાંજે હું તમારા માટે પણ ટિફિન લઈ આવીશ. મારા માટે? ચલ ચલ, હવે મને મોડું થાય છે, હું જાઉં છું. ઓકે. ગૌરી, વિક્રમ ગયો? હા, ગયો જ હશે.
બહુ વાતો નથી કરતો એ. એકલા રહેવાની આદત છે ને એને. મેં પણ એને ખૂબ જ સમજાવ્યો, પણ એ વાત જ નથી કરતો. અને આમ પણ એ મારાથી શું વાત કરવાનો હતો? અમારી તો ઓળખાણ પણ બહુ નથી ને. કાલે જ તો અમે મળ્યા પહેલી વાર, અને અચાનક જ અમારી મુલાકાત થઈ. અને આજે હું ઘરમાં પણ આવી ગઈ, કામ પણ કરવા લાગી. ગોદાવરી ભાભી, ખબર નહીં પણ કેમ, પણ મને એવું લાગે છે કે આ ઘરને હું બહુ સારી રીતે ઓળખું છું. ખબર નહીં, પણ આ ઘરમાંથી જવાનું મારું મન જ નથી થતું. અને મારા આવા વર્તણૂકથી સામેવાળા બહુ પરેશાન થઈ જતા હતા. હું બધાને બહુ અનકમ્ફર્ટેબલ કરી રહી છું, પણ મને બહુ સારું લાગી રહ્યું છે. મને આવું લાગી રહ્યું છે કે હું આપણા જ લોકો વચ્ચે છું. પણ દાદાજીને વિક્રમના લીધે કોઈ તકલીફ તો નથી થતી ને? તમને શું લાગે છે ગોદાવરી ભાભી? નહીં નહીં, મને શું ખબર. ભાભી, દાદાજી અહીં પહેલી વાર આવ્યા છે ને? હા, વિક્રમને આવે 4 વર્ષ થઈ ગયા છે, પણ દાદાજીને તો પહેલી વાર જ જોઈ રહી છું. 4 વર્ષ? 4 વર્ષથી તો મને પણ સપના આવે છે. કેવા સપના? કશું નહીં. ભાભી, એક વાત પૂછું? હું કંઈ ખોટું તો નથી કરી રહી ને? એટલે આ તો પરાયો ઘર છે ને, અને અહીંયા આવીને હું બધું કામ કરી રહી છું. નહીં બાબા, એવી કાંઈ વાત નથી. દાદાજીના તો બહુ જ ભક્ત હતા, એની કેટલી સેવા કરતા હતા. હા, પણ વિક્રમ પણ ઘણો સારો છોકરો છે. પણ દાદાજી અચાનક આ ગામમાં કેવી રીતે આવ્યા? એટલે એમનું તો કામ બહુ બિઝી હોય છે ને? એટલે એમના પ્રવચનો હોય છે, સત્સંગ હોય છે. નહીં, કંઈ ખબર નથી કે શું છે. પણ હા, પહેલી વાર આવ્યા છે, અને મને તો બહુ જ ખુશી થાય છે. આટલા મોટા આદમી. પણ હા, મને એમ લાગે છે કે વિક્રમ માટે અહીંયા આવ્યા છે. અને હા, વિક્રમના હજી લગ્ન નથી થયા ને? અરે શું ખબર, એ લગ્ન જ નથી કરવા માંગતો. ઠીક છે ગૌરી, હું આવું છું. હા હા દાદાજીને કંઈ જોઈએ ને તો ધ્યાન રાખજે એનું. હા હા, ચોક્કસ. ગૌરી, હા દાદાજી. દાદાજી, અમદાવાદમાં તો તમને ખૂબ જ કામ રહેતું છે નહીં? બહુ લોકો તમને જ્યોતિષ પૂછવા માટે આવતા હશે નહીં? પણ અહીંયા તમને ખૂબ જ શાંતિ મળશે. નાનકડું ગામ છે ને, અહીંયા ખૂબ જ શાંતિ છે, અને વાતાવરણ પણ બહુ જ સારું છે. દાદાજી, હવે તમે અહીંયા જ રહેશો ને? હા બેટા, ફક્ત 1 જ મહિનો. ફક્ત 1 મહિનો? હા. અચ્છા અચ્છા. પણ અમદાવાદમાં તમારું કોઈ ઓળખાણ મળું નથી? મેં તો સાંભળ્યું છે તમારું ત્યાં ખૂબ જ મોટો બંગલો છે.
ત્યાં કોણ કોણ રહે છે? કોઈ નહીં બેટા, હું એકલો જ રહું છું. હું ત્યાં રહું છું અને વિક્રમ અહીંયા. તો પછી તમને અહીંયા જ રહેવામાં શું પ્રોબ્લેમ છે? દાદાજી, એક વાત કહું, તમે તો જ્યોતિષાચાર્ય છો, પણ મને પણ આ જ્યોતિષ વિદ્યામાં ખૂબ જ ઇન્ટરેસ્ટ છે, ખૂબ જ. દાદાજી, હું પણ થોડું ઘણું જ્યોતિષ ભણી છું. એમ? હમ. જણાવો મને શું શું ભણી છે. આવો બેસ બેસ. દાદાજી, આમ તો મારી તબિયત કાયમથી સારી રહે છે. મને કોઈ દિવસ કોઈ બીમારી નથી થઈ અને હું ભણવામાં પણ સારી છું. એમ? પણ થોડા વર્ષો પહેલા મારી માં ગુજરી ગઈ. મને છોડીને જતી રહી. પણ પપ્પાએ મને ખૂબ જ લાડથી ઉછેરી. એમને કોઈ દિવસ મને માની કમી કે ઉણપ મહેસૂસ ના થવા દીધી. એમણે મારા માટે ખૂબ જ મહેનત કરી. તમને ખબર છે દાદાજી, એ પોતે ખાવાનું બનાવીને મને જમાડતા હતા આટલા વર્ષો સુધી. એમને મને ખૂબ જ લાડ કર્યો અને આ વાતની જ મને ખૂબ જ તકલીફ થાય છે, કેમ કે એક વાત એવી છે કે જેનાથી મારા પિતાજી ખૂબ જ પરેશાન રહે છે. ખબર છે દાદાજી તમને, 4 વર્ષથી રોજ રાત્રે મને અજીબો ગરીબ સપનાઓ આવે છે. અરે, સપનાઓ જોઈને હું રાત્રે ઊંઘમાં વાતો કરું છું. મને તો ઊંઘ જ નથી આવતી. હું સૂઈ પણ નથી શકતી. દાદાજી, આ બધું શું કામ થઈ રહ્યું છે? રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. દાદાજી, તમે બધું જ જાણો છો ને? પ્લીઝ દાદાજી, મને જણાવો ને, એ છોકરો કોણ છે? એની સાથે મારો શું સંબંધ છે? અને બતાવો ને, એ મને શું કામ દેખાય છે? શાંત થઈ જા બેટી. વખત આવે ત્યારે બધું તને ખબર પડી જશે. થોડું જરા બહાર જવું પડશે, થોડા દિવસ. જા, મારા માટે ચાય લઈને આવ. ચા? હમણાં તો તમે ચા પીધી. હા, મને તારા હાથની ચાય પીવાની છે. દિવસમાં હું 25 વખત ચાય પીઉં છું. 25 વખત? હા. જા જા. હમણાં લાવું છું. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે મને મળવા માટે બોલાવ્યો? શું કામ હતું? કામ કામ કોઈ ખાસ મહત્વનું નથી. પણ કંઈક તો હશે ને? જે કંઈ હોય તે કહો, કશો વાંધો નહીં. તમારા દાદાજી એટલે બહુ બડા જ્યોતિષ આચાર્ય છે. માફ કરજો મારા દાદાજી, બસ આટલું જ છું. અને આ જ્યોતિષ, કુંડલી, પત્રિકા, આ વાતો ઉપર મને કંઈ વિશ્વાસ નથી. તમે હજુ નાના છો. અનુભવ પ્રતિ વાત પર વિશ્વાસ બેસી છે. તમારી વાત સાચી થઈ શકે, પણ મને આ વાત પર વિશ્વાસ નથી. એનીવે, કોઈ બીજું કામ હતું? નહીં, ગૌરી માટે.
અચાનક તે સમયે તમારા ઘરે મેં આવે. આજે દાદાજી સાથે છે. મને કહેશું દાદાજીની સેવા કરે અંત સુધી, એટલે તમને પૂછી તમારી રજા. મારી વાત થઈ ગઈ છે, મને કોઈ વાંધો નથી. ગૌરી 4 વર્ષની ડિસ્ટર્બ છે, એને સ્વપ્ન પડે છે. પણ શું છે ભાઈ, છગન મહેતા દીકરા સાથે એના લગ્ન થઈ શકે, પણ ગૌરીની સ્વભાવ બદલવા જોઈએ. એના માટે હું કોઈ તમારી મદદ કરી શકું? ઘણું બધું. તમે દાદાજીને પૂછો ગૌરી આ કેમ વર્તન કરે છે. માફ કરજો, આ વાત મને નથી ખબર પડતી. તમે તો પોતે જ કહી રહ્યા છો કે દાદાજી જ્યોતિષ આચાર્ય છે. એ તો બધું મોઢું જોઈને બધું કહી શકે છે. પૂછી લો એનાથી, એ બતાવી દેશે તમને ગૌરીની બાબતમાં. માફ કરજો, આપ નહીં, આ તો બધા લોકો કહે છે કે મારા દાદાજીમાં આ શક્તિ છે કે બધાને સુખી કરી શકે. અને મારા દાદાજી આગળ થવાવાળી ઘટનાને જોઈ શકે છે. જો એવી વાત છે, જો મારા મમ્મી અને મારા પપ્પાને મારા દાદાજી બચાવી કેમ ના શક્યા? આ વાત ઉપર મારા દાદાજી સાથે જમતું નથી અને ઝઘડો થાય છે. જો દાદાજીમાં એવી શક્તિ છે, આગળનું ભવિષ્ય જોઈને બધું કરી શકે અને કહી શકે, તો આ વાત તમે મારાથી કેમ પૂછો છો? એ પોતે જ તમને બધું કહી દેશે. તમે મને પાગલ ગણો, જે કંઈ ગણો, પણ મને છે ને, મને આ વાત ઉપર જરા પણ વિશ્વાસ નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ છોકરો ખોટો છે. જ્યોતિષ આચાર્ય તો બહુ મોટા. આ છોકરો પોતાના દાદા પર કેમ વિશ્વાસ નથી કરતો? જ્યોતિષ એક શાસ્ત્ર છે. આ છોકરો એના પર વિશ્વાસ નથી કરતો. કમાલનો છોકરો છે. શું ચાલે છે ગૌરી? દાદાજીની સેવા કરે છે? કેમ, શું વાત છે ગૌરી? આજે મૂંગી જ રહેશે? કઈ વાત નહીં કરશે?
ના દાદાજી, આવી તો કોઈ વાત નથી. તમારા પગમાં બહુ દુખે છે ને, હમ અને તમારા ઘૂંટણામાં પણ દુખે છે. હમ આ માટે આ તેલથી તમારી માલિશ કરી રહી છું. આનાથી છે ને તમને ખૂબ જ આરામ મળશે. હમ. તેલ લગાવ્યા પછી 1 કલાક સુધી ગરમ પાણીથી શેકવાનું અને પછી નહાવાનું. શું વાત છે? કાંઈક તો બોલ ગૌરી. સવારથી તો એકદમ ચૂપચાપ બેસેલી હતી. કેટલી વાર દેખાઈ પર કઈ વાતે જ નથી કરી. એટલી બોલવા વાળી છોકરી અચાનક ચૂપ કેમ થઈ ગઈ? શું વાત છે ગૌરી? તને કઈ કહેવું છે મને ગૌરી? મારા સાથે કઈ વાત કરવું છે તને? દાદાજી, હું જઉં છું ઓફિસ. અરે શું થયું ગૌરી? શું જોઈ છે? શું રાતભરમાં વિક્રમને સિંગડા નીકળી આવ્યા છે? અરે તું આટલી ડરેલી કેમ છે? હો, શું વાત છે? શું વાત છે બેટા? કેમ આટલી પરેશાન છે? તું કઈ કીધું છે એને? ના ના ના, હું શું કહું એમને? કાલે રાતથી ગઈ અને અત્યારે જ મળી. મેં આજે છેક જોઈ છે એને. અને દાદાજી, તમને તો ખબર છે આટલા બધા કામ છે મારી પાસે. મને કામમાંથી જ ફુરસત નથી મળતી. તો આમને હું શું કહેવાનો? પછી આ ભીધેલી કેમ છે? અરે અમારો વિક્રમ છે ને, જેવો દેખાય તેવો ગુસ્સાવાળો નથી હો. એકદમ સારો માણસ છે, દિલનો સારો છે. ખાલી ચહેરાથી જ ગુસ્સાવાળો દેખાય છે. એકદમ નારિયેલ છે, નારિયેલ. લાગે છે કાંઈ પણ ગડબડ છે. દાદાજી, હું જોઈને આવું છું. હો. હમ હમ. દાદાજી, તમે કેમ મારી ઉપર ગુસ્સે થઈ રહ્યા છો? અરે, મેં એને કાંઈ નથી કીધું. અને અને આ ગૌરી કઈ વાત ઉપર નારાજ છે મને શું ખબર? મને કેવી રીતના ખબર પડે? મેં એને કાંઈ નથી કીધું. જાઓ અને વિક્રમને જો. હા પણ ગૌરી. એ હું જોઈ લઈશ, તમે જાઓ. ઠીક છે. ગૌરી, શું વાત છે? શું બનાવ બન્યો? કાકી, હું બતાવીશ, બધું જ બતાવીશ. સમય આવતા હું બધું જ બતાવીશ. વિક્રમ, શું વાત છે ભાઈ? તું એકદમ હેરાન પરેશાન અને થાકેલો લાગે છે. કારણ કે હું આ બધી વાતો ઉપર વિશ્વાસ નથી કરતો. અને જે પણ થાય છે ને, આ વાતો ઉપર વિશ્વાસ નથી. હું એક પ્રેક્ટિકલ માણસ છું. જે મને આંખોથી દેખાય છે, કાનોથી સંભળાય છે, હું એના પણ જ વિશ્વાસ કરું છું. હું જાણું છું દિગંબર કે હું જ્યોતિષ આચાર્યનો પોતો છું. ને હું આ પણ જાણું છું કે મારા મા અને પિતાજી જન્મકુંડળી દેખ્યા વગર લવ મેરેજ કર્યો હતો. એટલા માટે જ એ બંનેની મોત થઈ ગઈ. પણ ફરી પણ શું વિક્રમ, તમે આવું વિચાર શું કામ કરી રહ્યા છો? એટલા માટે કે હું અનુભવી છું. અને જે મેં અનુભવ કર્યા છે
એના જ ઉપર મારો વિશ્વાસ છે. વિક્રમ, મને એવું લાગે છે કે તું કોઈ દુવિધામાં ફસાઈ ગયો છે. પહેલા છે ને ભાઈ, તું સ્થિર થઈ જાઓ. તું પોતાના વિચારોના વિરુદ્ધમાં જ કેમ વાતો કરી રહ્યો છે? એટલા માટે કે હું પરેશાન થઈ ગયો છું, કન્ફ્યુઝ થઈ ગયો છું. તમને ખબર છે દિગંબરભાઈ, દાદાજીએ મને એક એક ચિઠ્ઠી આપી છે. એમાં લખેલું છે 3 દિવસ પછી મારા લગ્ન થશે. અચ્છા, 3 દિવસ. જ્યોતિષ આચાર્યજીએ કીધું છે કે એ તો ભાઈ થઈને જ રહેવાનું છે. લ્યો દિગંબરભાઈ, તમે પણ આ જ વાત કરવા માંડ્યા. અરે લગ્ન મારે કરવાના છે અને હું જ્યારે કરીશ ત્યારે જ થશે. ના વિક્રમ, અમે બધા ગલત વિચાર કરી રહ્યા છે. એ કોઈ દી થતું નથી જે આપણે વિચાર કરે છે. અરે એ બધું પ્રકૃતિનું ચક્ર છે. પ્રકૃતિની મરજીથી જ બધું ચાલે છે. રાત, દિવસ, તડકો, વરસાદ, આ બધું કાંઈ બીજાના મરજીથી ચાલતું નથી. અમે તો માત્ર પ્રકૃતિના નિમિત્ત છે. અમે તો એના હાથના રમકડા છે. ઓકે, તમારો મતલબ એવો છે કે જે દાદાજી કહે છે એ જ થશે? હા, તે જ થશે. એટલે કે એમનો અભ્યાસ, એમનું જ્ઞાન અને એમની મહાનતા એટલી ઊંડી છે, જેને કહે તે થવાનું જ છે. શું વાત છે બેટા? ગૌરી, તું કઈ બોલતી કેમ નથી? દાદાજી, મારા હિસાબથી ખાવાનું ટાઈમ થઈ ગયું છે. તો તમે હવે નાહી લો, નકર ખાવામાં મોડું થઈ જશે. દાદાજી, મારા મનમાં વિચારોની આગ લાગી રહી છે. બધા જ વિચારો આમથી તેમ ભાગી રહ્યા છે. હું શું કરી રહી છું, ક્યાં ભાગી રહી છું, મને કશું જ સમજાતું નથી. સોરી દાદાજી, હું કશું બીજું જ બોલી રહી છું. મને પોતાને જ મારી અવસ્થા સમજાતી નથી. હું કિચનમાં જઉં છું. ના ગૌરી, બેસ, બોલ, શું વાત છે? ઘણી બધી વાતો કરવાની છે દાદાજી. આ વાત જે હું તમારાથી કરવા જઈ રહી છું, હું કોઈનાથી પણ નહીં કહી શકતી. પિતાજીથી પણ નહીં કહી શકતી. આ વાતને 4 વર્ષ થઈ ગયા છે દાદાજી.
મારા મનમાં એક તૂફાન છે, એક આવો તૂફાન છે જે મને બહુ જ બેચેન કરી રહ્યું છે. અને આ તૂફાનનો ચહેરો મેં કાલે રાતે જોઈ લીધો છે. અને આ જ આ ચહેરો હતો જે મારા મનને અસ્વસ્થ કરી રહ્યો હતો. 4 વર્ષ વીતી ગયા. 4 વર્ષ સુધી હું મારા ભાવનાઓ માટે, મારા વિચારો માટે રાત સુધી જાગતી હતી. દાદાજી, 4 વર્ષ સુધી મને રાત્રે ઊંઘ નહોતી આવતી. રાતના અંધારામાં હું પોતાની જાતને જ કોસતી હતી. હું કોને શોધતી હતી એ મને પોતે જ સમજાતું નહોતું. એ કોણ છે જે મારા સપનામાં દેખાય છે? એનો ને મારો શું સંબંધ છે? મને કોઈની પણ કલ્પના નહોતી. પણ 4 વર્ષથી જે સપનાને હું અનુભવ કરતી હતી એ અંધારામાં રોશનીની રાહ જોવાઈ. અને આ રોશનીના આવતાથી અને જ્યારે મારી આંખોની સામે રોશની આવી ત્યારે મને ખબર પડી કે 4 વર્ષથી સપનામાં જે છોકરો મને દેખાતો હતો એ છોકરો બીજો કોઈ નહીં, વિક્રમ જ છે. દાદાજી. હમ દાદાજી, 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 દાદાજી. ગૌરી, ઉઠ ઉઠ બેટા ગૌરી, ઉઠ. દાદાજી, ઉઠ બેટા ગૌરી, શાંત થઈ જા, શાંત થઈ જા. સચ્ચાઈની વાત તને ખબર પડી ગઈ? હા દાદાજી. આના સાથે જ મને પાછલા જન્મની ઘણી બધી વાતો ખબર પડી ગઈ. હું જાગતી હતી કે સૂઈ રહી હતી એ જ મને સમજાતું નથી. પણ હવે મને બધું જ ખબર પડી ગયું છે. પણ જે કંઈ પણ મેં જોયું છે, જે મેં અનુભવ્યું છે, એ વિક્રમને હું કેવી રીતે કહી શકું છું? આ આખી દુનિયાને કઈ રીતે કહી શકું છું? દુનિયાની વાત નો વિચાર ના કર. બધું જઈને વિક્રમને સાચું સાચું જણાવી દે. ના દાદાજી, મારામાં આટલી બધી હિંમત નથી. અને થઈ શકે છે કે આ બધી વાતો પર વિક્રમ વિશ્વાસ જ ના કરે. અને જો આવું થઈ ગયું તો પાછલા જન્મની જેમ આ જન્મમાં પણ ના ના ના, આવું કઈ થશે નહીં. તું હિંમત રાખ, વિક્રમને સાચી સાચી વાત જણાવી દે. શું વાત છે ભાઈ? આજે મૌન વ્રત ધારણ કરી લીધો? કોઈથી વાતો જ નથી કરતા?
અને આજે તું ઓફિસ પણ નહીં ગયો. દિગંબરભાઈ, જો હું બહુ તકલીફમાં છું, બહુ ટેન્શનમાં છું. હવે હું પછી વાત કરીશ. હું કાંઈક કહી દઈશ ને તો તમને ખોટું લાગી જશે. પ્લીઝ. ના વિક્રમભાઈ, હું તારો ભાઈ જેવો છું એવી કોઈ વાત નથી. આમ તો તમારી પર્સનલ લાઈફમાં પૂછવાનો મારો કોઈ અધિકાર નથી. અને એ પણ પૂછવાનું પણ નથી, કારણ કે અત્યારે હું બહુ તકલીફમાં છું, બહુ ટેન્શનમાં છું. હું પોતાથી જૂજી રહ્યો છું. મને સમજ નથી પડતી કે આ બધું શું થાય છે, મારી જોડે શું થાય છે, કાંઈ ખબર નથી પડતી. અને મને ઊંઘમાં કાંઈ ને કાંઈ દેખાય છે, પણ શું દેખાય છે કાંઈ ક્લિયર નથી થતું. દિગંબરભાઈ, હું પછી વાત કરીશ, તમે જાઓ. ઠીક છે, પોતાને સંભાળજે ભાઈ. હા. દિગંબરભાઈ આવ્યા હતા ને? તમે જમી લીધું? તમે જમી લો, મને જવાનું છે. ગૌરી, તમે જઈ શકો છો, હું જમી લઈશ. મને ખબર છે મારે જમવાનું છે, એટલે હું જમી લઈશ. મને ખબર છે કે મારો તમારા પર કોઈ અધિકાર નથી, પણ દાદાજી પૂછી રહ્યા હતા એટલા માટે હું આવી. ઓકે, થેન્ક્સ. પણ મને તમારાથી કંઈક વાત કરવાની છે. ના, અત્યારે કોઈ વાત નથી કરવી. અને આપણે કયા વિષય ઉપર વાત કરીએ? છે. શું? આનો સંબંધ છે. તમે મને પાગલ સમજો કે કંઈ પણ કહો, પણ કંઈક સંબંધ તો છે. ગૌરી, પ્લીઝ યાર. પણ મારી વાત તો સાંભળો. ગૌરી, પ્લીઝ યાર. કંઈ વાંધો નહીં, તમે મને દાટી શકો છો. વિક્રમ, હું ઘણા દિવસોથી બહુ જ પરેશાન છું. તમારો શું અનુભવ છે એ મને ખબર નથી, પણ ઊંઘમાં જે મને ચહેરો દેખાતો હતો, હવે હું એને સ્પષ્ટ જોઈ શકું છું. 100 વર્ષ પહેલા જે છોકરો મને સપનામાં દેખાતો હતો, એનો ચહેરો મેં જોઈ લીધો છે. અને એનો ચહેરો બિલકુલ તમારા જેવો છે. ગૌરી, આ તો શું વાત કરી રહી છે? અરે, હું સાચું કહી રહી છું. એવી રીતે ના થાય ગૌરી, આ કેવી રીતે થઈ શકે? આ શક્ય જ નથી. આ બધી મને ખબર નથી, પણ આવું જ થયું છે. એ છોકરો મને ખૂબ જ પ્રેમ કરતો હતો. એ કહેતો હતો કે આ જન્મમાં આપણો મિલન નિશ્ચિત નથી, આ અમારો પુનર્જન્મ છે. ના ના ગૌરી, મને આ વાતો ઉપર વિશ્વાસ નથી. અરે, 100 વર્ષ પહેલા તે મને જોયો તો? આ શું તમે ફાલતુ વાત કરી રહ્યા છો? આ પુનર્જન્મ, આ બધું બકવાસ છે. જાઓ જાઓ, તમે જાઓ પ્લીઝ. પણ વિક્રમ, મારી પ્લીઝ ગૌરી, પ્લીઝ પ્લીઝ. આ ગૌરીના સપનામાં જે ચહેરો દેખાય છે, આ મારા જેવો છે? ગૌરી, મને તારા સાથે એક વાત કરવી છે.
નહીં પપ્પા, મારી મનસ્થિતિ કંઈક સારી નથી. આ પહેલા મેં કોઈ દિવસ તમારી સાથે આવી રીતે વાત નથી કરી. તમે વિશ્વાસ કરો, હું જે કંઈ પણ નિર્ણય લઈશ એ નિર્ણય સારો જ હશે. ઠીક છે ગૌરી, હું તને 24 કલાક આપું છું. એમાં તને ફેસલો કરવો છે. 24 કલાક. પપ્પા, ફક્ત 24 કલાક? ઠીક છે, કોઈનો વિશ્વાસ હોય કે ના હોય, પણ હું સાચું કહી રહી છું. થઈ શકે છે કે વિક્રમને પણ કંઈક અનુભવ થતા હશે. એ કદાચ આ વાત ઉપર વાત કરવા વિશે અવોઇડ કરતો હશે. પણ હા, દાદાજી પર મને પૂર્ણ વિશ્વાસ છે. જે મને સપનામાં દેખાય છે એ દાદાજી સમજી શકે છે. પપ્પા, તમે વિશ્વાસ કરો, સપનામાં દેખાતો એ છોકરો બીજો કોઈ નહીં પણ વિક્રમ જ છે. 100 વર્ષ પહેલાની ઘટના છે. એ જન્મમાં અમે નહોતા મળી શક્યા, પણ મને ખાતરી છે આ જન્મમાં વિક્રમને આ વાતનો અહેસાસ જરૂર થશે. 100 વર્ષ પહેલા એનું નામ શ્રીપાલ હતું અને મારું નામ શારદા. પપ્પા, હું કોઈ કહાની નથી કહી રહી. આ બધી જ વાતો મેં અનુભવ કરી છે. હું જાણું છું કે છગનભાઈ રાઠોડના સુપુત્ર સાથે મારા લગ્નની વાત થઈ રહી છે. પણ વિક્રમ સાથે તો હું પાછલા જન્મથી પ્યાર કરતી આવી છું. અમારો તો જન્માંતરનો સંબંધ છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે વિક્રમને બધું જ ખબર પડી જશે. અને જ્યારે દાદાજીએ કહી દીધું છે તો અમારા લગ્ન જરૂર થશે. તમે ફક્ત મને 24 કલાક આપો. હું વિક્રમ સાથે વાત કરીશ. અરે, આ શું કરી રહ્યા છો? કોઈ જોઈ જશે તો? શું થયું? તું કેમ ડરે છે? શારદા, તું તો મારા દિલમાં જ છો. શારદા, હું તને ઘણો જ પ્યાર કરું છું, ઘણો જ. અને તું જાણે છે, આવવાવાળા 7 જન્મમાં આપણે જોડે જ રહીશું. અને તમે મારા પર વિશ્વાસ રાખજો. તમે મારી જાન છો, મારું દિલ છો. વિશ્વાસ રાખજો. શ્રીપાલ, ગૌરી, ગૌરી. ગૌરી,
વિક્રમ આ વાતને માનશે? હા પપ્પા, કેમ નહીં? કેમ કે પ્રકૃતિનું આ ચક્ર છે જેને કોઈ ઠુકરાવી નથી શકતું. 100 વર્ષ પહેલા જે નથી થયું એ હવે થશે, અને દાદાજીએ કીધું છે તો થશે જ. તમે વિચારો ને પાપા, વિક્રમ આ ગામમાં શું કામ આવ્યો? અને પછી દાદાજી પણ અહીંયા આવ્યા, અને દાદાજીના આવ્યા પછી ખબર નહીં કેમ પણ મને એવું લાગ્યું કે મને એ ઘરમાં જવું જોઈએ. આ બધા જોગ છે પાપા, અને આ બધા યોગ આ જ કહે છે કે હું વિક્રમ સાથે જરૂર મળીશ. અમારો પુનર્જન્મ થયો છે. તમે ચિંતા ના કરો પપ્પા, ફક્ત 24 કલાક પ્લીઝ પાપા. ઠીક છે બેટા. ગોદાવરી, દાદાજી ગોદાવરી છે અહીંયા જ છે. ચિંતા ફિકર ના કરો. દાદાજી ચિંતા શું કામ કરું? વાત તો એવી છે કે એ તમારી સેવામાં હોય તો કઈ વાંધો નથી. આવો ગોદાવરી. શું છે? શું કામ બૂમો પાડો છો? ના ના, કાઈ નહીં કાઈ નહીં. અરે હું નાસ્તાની તૈયારી કરું છું. દાદાજી, તમે શું લેશો નાસ્તામાં? કઈ પણ બનાવો બેટા, વિક્રમને પૂછી લે. વિક્રમભાઈ, ગમે તે બનાવી લો, તમે નાસ્તામાં શું લેશો? ગમે તે બનાવી લો, તમને જે સારું લાગે. ઠીક છે. આજે ચા, નાસ્તો, જમવાનું બધું હું જ બનાવી દીધું છું. ગૌરી, તું હવે કઈ કામ નથી કરતી, તને ચાલશે ને? હા, તો ઠીક છે, હું તૈયારી કરું છું. હા જાઓ. દાદાજી, ક્યાં પણ મારી જરૂરત હોય તો આવાજ આપજો હો. જરૂર. એમ તો કોઈ કામ તો નથી મારી પાસે.
જરા બજાર જઈને આવું છું હો. આવજો આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગૌરી ગૌરી. હા દાદાજી. હવે તમને સારું લાગે છે ને દાદાજી? હા ઠીક છે. શું વાત છે ભાઈ વિક્રમ? કઈ વાત કરવાની છે? નહીં દાદાજી, કંઈ વાત નથી. નહીં નહીં કર ને, કઈ વાત હોય તો તારા મનમાં. ના દાદાજી, પાકું? પાક્કું. આ મારો વિક્રમ પણ બહુ અજીબ માણસ છે. એના મનમાં કઈ ચાલ્યા કરે પણ કહેતો નથી. એનો બાપ પણ એવો જ હતો, કોઈથી કઈ કહે નહીં. પણ તું તો એવી નથી ને. તું મને બતાવ, તારા મનમાં શું ચાલી રહ્યું છે? દાદાજી, તમે તો બધું જ જાણો છો. જો હું કંઈ નહીં પણ કહું ને તોય તમે ઓળખી જશો કે હું કંઈક કહેવા માંગુ છું. દાદાજી, આજનો દિવસ બહુ જ મહત્વપૂર્ણ દિવસ છે. એટલા માટે કે મારા બાપુજીએ મને 24 કલાકની મોહલત આપી છે. કેમ કે મારે લગ્ન માટેનો નિર્ણય આ 24 કલાકમાં જ લેવાનો છે. હા, પણ એક છોકરાનો માંગો આવે છે. એમ? હા, અને છોકરાનું નામ છે રણજીત રાઠોડ. દાદાજી. હું બધું જાણું છું બેટા, કોઈ વાત નથી. તારા મનમાં જે હોય તે જ થશે. સાચું દાદાજી? હા બેટા, જા વિક્રમથી વાત કર, બધું સારું થઈ જશે. પણ દાદાજી. ડર મત બેટા, પોતાના મનની વાત કહેવામાં કોઈ જાતનો સંકોચ ના રાખવો જોઈએ. જા, મારો આશીર્વાદ છે, તું ફિકર ના કર. જા. જી દાદાજી. બધું સારું થશે, ભગવાન છે. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. શ્રીપાદ, 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 તમને બધું જ યાદ આવી ગયું છે ને? બોલો ને શ્રીપાદ, તમને યાદ આવી ગયું છે ને? અરે, યાદ આવ્યું જ હશે. તમારો ચહેરો બતાવે છે, તમારો ચહેરો, કે તમને બધું જ યાદ આવી ગયું છે. બોલો ને શ્રીપાદ. અરે, તમે સચ્ચાઈનો સ્વીકાર કેમ નથી કરતા? અરે, આપણને છે ને
હવે ફરીથી એ જ ભૂલ ના કરવી જોઈએ. તમને યાદ આવ્યું છે ને શ્રીપાદ? શ્રીપાદ બોલો ને, તમને યાદ આવ્યું છે ને? શ્રીપાદ, તમે મારી વાત કેમ નથી સાંભળતા? હવે તમને તુરંત વાત કરવી લેવી જોઈએ, કેમ કે હવે આપણી પાસે વધારે સમય જ નથી. શારદા, તમે ખાલી ખોટા હેરાન થાવ છો. અને તમને ખબર છે હું તમારા પપ્પાને ત્યાં નોકરી કરું છું. હા શ્રીપાદ, પણ તમે મને પ્રેમ પણ તો કર્યો છે, અને પિતાજી ચાહે છે કે મારા લગ્ન બીજે ક્યાંક થઈ જાય. તમે એમની સાથે વાત તો કરો. શારદા, તમને તો ખબર છે, તારા પિતાજીને ખબર છે કે હું લગાન વસૂલ કરું છું, અને એ મારું કામ છે. હા, હા, હું જાણું છું, પણ જો તમે 15-20 દિવસ માટે બહાર જતા રહ્યા તો અહીંયા તો બધું અનર્થ થઈ જશે. નહીં શારદા, નહીં થાય. હું છું ને, હું આવીને તરત આપણા લગ્નની વાત કરીશ. નહીં નહીં શ્રીપાદ, મને તો બહુ જ ડર લાગે છે. મને લાગે છે કે બાપુ ચાહે છે કે તમે મારાથી દૂર જતા રહો. શ્રીપાદ, હું તમને ખૂબ ચાહું છું. અરે, તમને કંઈક થઈ જશે તો હું પોતાની જાન જ દઈ દઈશ. શારદા, આ તું શું કહી રહી છે? આવી વાત નહીં કરવાની. શારદા, હું છું ને. શ્રીપાદ, ના શારદા, ના, શ્રીપાદ, એવું કંઈ નહીં થાય. મને ખૂબ ડર લાગે છે શ્રીપાદ. ના, તમારે બીવાનું નહીં. હું કંઈ નહીં થવા દઉં. તે વખતે તમે મારું સાંભળ્યું ન હતું. અરે, મુસીબતમાં હતી. 1000 વખત મેં તમને સમજાવ્યું હતું, પણ તમે ખૂબ જ ડરી ગયા હતા. અરે, પ્રેમ કરવા વાળા પછી તો આત્મવિશ્વાસની શક્તિ હોય છે. તમે તો મારા બાપુજીથી ડરતા હતા, અને મેં તો તમારી સાથે સંસાર માંડવાના સપના જોયા હતા. અને તમે પણ પ્રેમ કર્યો હતો, પણ તમારામાં તો જરાય હિંમત નહોતી. અને બાપુજીએ પણ એ જ વાતનો ફાયદો ઉઠાવ્યો હતો. તમે તો બસ આ ગામથી પેલા ગામ કરની વસૂલી કરવા માટે જતા હતા, અને હું તો બસ તમારી રાહ જોતી રહી, કેમ કે હું તમારા વગર રહી શકતી નહોતી. અરે, ત્યારે તો તમને હિંમત કરવી જોઈતી હતી. અને અંતમાં બાપુજીએ મારા લગ્ન રામજી મહેતા સાથે કરી નાખ્યા, અને જબરદસ્તીથી મારો સાસ સિંગાર કરાવી રહ્યા હતા. કેમ કે તમને ખબર છે તમને શું થયું હતું? એક રાત પહેલા જ ખબર આવી હતી કે સુરતના એક જંગલમાં તમને મારી નાખવામાં આવ્યા હતા. અને ઘરમાં તો મારા લગ્નના ઉત્સવ મનાવી રહ્યા હતા, પણ હું તો ઉદ્ધવસ્ત થઈ ગઈ હતી. મારા આજુબાજુના લોકો બધા જ મારા પર હસતા હતા, મારી મસ્કરી કરતા હતા, અને મારી દુનિયા તો તમે જ હતા. એ બધું જ લૂંટાઈ ગયું હતું.
અને મને બસ એકલી મૂકીને તમે ચાલ્યા ગયા હતા. મને જીવવામાં કોઈ રસ ન હતો. મનમાં તો આ સંતાપ હતો. એવું લાગતું હતું કે હું તમારી પાસે દોડીને આવી રહ્યો અને તમારી પાસે આવવાનું ઘણું મન તડપી રહ્યું હતું. મારા મન વિરુદ્ધ મારા લગ્ન થઈ રહ્યા હતા અને રામજી મહેતાના ઘરમાં એ પહેલી રાત મને યાદ છે. ખબર છે શ્રીપાદ, મેં છે ને મારી અંગૂઠીમાંથી વીંટી ખાઈને આત્મહત્યા કરી હતી. રામજી મહેતા મારા શરીર સ્પર્શ કરે એ પહેલા મેં પોતાનું શરીર ત્યાગી દીધું હતું અને તમારી શોધ શરૂ થઈ હતી. અને આ જન્મમાં વિધાતાએ ફરી પાછી દુવિધા ઊભી કરી નાખી. આવતીકાલે બાપુજીથી મેં 24 કલાક માંગ્યા છે. આજ રાત સુધી જો તમે નિર્ણય નહીં લો તો પછી રણજીત રાઠોડ સવાલ બનીને મારી સામે ઊભો થઈ જશે અને આ નિર્ણય તમને લેવો છે. અને પાછલા જન્મમાં પણ તમે મોડું કર્યું પણ આજે પણ આ નિર્ણય તમને જ લેવો છે. શું વાત છે બેટા વિક્રમ? કઈ કહેવા માંગે છે? નહીં દાદાજી, કાંઈ વાત નથી. પેલી ચિઠ્ઠી ક્યાં છે? જો જરા કાઢીને જો. આ રે, શું લખ્યું છે? વાંચ. આજની તારીખ લખેલી છે. 8 વાગે અને 24 મિનિટ. બરાબર છે ને? હા દાદાજી. હવે મને ગૌરીથી મળવાનું છે.
નહીં ગૌરી નહીં, શારદા છે. હમ. ગયા જન્મમાં એનું નામ શારદા હતું. ખરી વાત છે. દાદાજી, હવે હું આવતા જન્મ સુધી લગ્નની રાહ નહીં જોઈ શકું. હમ. અને દાદાજી તમારા શાસ્ત્રો ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. વાહ બેટા. હું જાણું છું કે આ એક શાસ્ત્ર છે. દાદાજી, હવે વહેલા તકે મારા લગ્નનું મુહૂર્ત જોવરાવો. જરૂર. હવે હું તરત જ ગૌરી જોડે લગ્ન કરવા માંગુ છું. ચલો ને દાદાજી, આપણે એમની ઘરે જઈએ. વિક્રમ બેટા, ક્યાંય જવાની જરૂર નથી. દિગંબર, દિગંબર, આવ. જય શ્રી આવ આવ, પધારો. જય પધારો. શ્રી કૃષ્ણ. આ આવ્યા ગૌરીના પધારો બાપુ. પધારો. સુખી રહો. બોલો વિક્રમભાઈ, હવે શું ઈરાદો છે? વિચાર પાકું છે. વિક્રમ લગ્ન કરવા માટે તૈયાર છે. મનોહરભાઈ, હવે લગ્નનું મુહૂર્ત કાઢવું પડશે આપણને. એકદમ એકદમ. અમને બહુ પસંદ છે. આવી જાઓ. આવો. આવ. દિગંબર, ચાલો. જી દાદાજી. હવે હું મારી શારદાને, મતલબ મારી ગૌરીને મારાથી દૂર નહીં થવા દઉં. હવે 7 જન્મો સુધી તું મારી જોડે જ રહીશ.